જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માઘ માસનો ચોથો અધ્યાય એનો પાઠ શ્રવણ કરશું। માઘ માસના ચોથા અધ્યાયનું મહાત્મ્ય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી વશિષ્ઠજી કહેવા લાગ્યા કે હે રાજન, હવે હું માઘ માસના મહાત્મ્યને કહું છું। તે કાર્તવીર્યના પૂછવાથી દત્તાત્રેયજીએ કહ્યો હતો। જે સમયે સાક્ષાત વિષ્ણુ રૂપ શ્રી દત્તાત્રેયજી સત્ય પર્વત પર રહેતા હતા, ત્યારે મહિષ્મતીના રાજા સહસ્ત્રાર્જુને તેમને પૂછ્યું કે હે યોગીઓમાં શ્રેષ્ઠ દત્તાત્રેયજી, મેં બધા જ ધર્મો સાંભળ્યા, હવે આપ કૃપા કરી મને માઘ માસનું મહાત્મ્ય કહો। ત્યારે દત્તાત્રેયજી કહેવા લાગ્યા અને બોલ્યા, જે નારદજીને બ્રહ્માએ કહ્યું હતું તે જ માઘ માસ મહાત્મ્ય હું તમને કહું છું, તે તમે બધા સાંભળો। આ કર્મભૂમિ ભારતમાં જન્મ લઈને જેણે માઘ સ્નાન નથી કર્યું તેમનો જન્મ નિષ્ફળ ગયો। ભગવાનની પ્રસન્નતા, પાપોનો નાશ અને સ્વર્ગની પ્રાપ્તિ માટે માઘ સ્નાન અવશ્ય કરવું જોઈએ। જો આ પુષ્ટ શુદ્ધ શરીર માઘ સ્નાન કર્યા વિના જ રહી જાય તો તેની રક્ષા કરવાથી 100 લાભ। ઝરમાં પરપોટા સમાન, માખી જેવા તુચ્છ જંતુ સમાન આ શરીર માઘ સ્નાન કર્યા વિના મરણ સમાન છે। વિષ્ણુ ભગવાનની પૂજા ન કરનાર બ્રાહ્મણ વિના દક્ષિણા, શ્રાદ્ધ, બ્રાહ્મણ રહિત ક્ષેત્ર, આચાર રહિત કુલ તે સમગ્ર નાશના બરાબર છે। ગર્વથી ધર્મનું, ક્રોધથી તપનું, ગુરુજનોની સેવા ન કરવાથી સ્ત્રી તથા બ્રહ્મચારીનું, અગ્નિ વગરનું હવન અને વિના સાક્ષીથી મુક્તિનો નાશ થઈ જાય છે। જીવિકા માટે કહેવાતી કથા, પોતાના જ માટે બનાવેલ ભોજનની ક્રિયા, શૂદ્રથી ભિક્ષા લઈને કરવામાં આવેલ યજ્ઞ તથા કંજૂસનું ધન આ બધું નાશ કરવાને યોગ્ય છે। અભ્યાસ વગરની અને આળસુ વિદ્યા, અસત્ય વાણી, વિરોધ કરનારો રાજા, જીવિકા માટે કરેલી તીર્થયાત્રા, જીવિકા માટે કરેલ વ્રત, સંદેહયુક્ત મંત્રનો જાપ, વ્યગ્રચિત્ત થઈ જપ કરવો, વેદ ન જાણનારને દાન આપવું, સંસારમાં નાસ્તિક મત ગ્રહણ કરવો, શ્રાદ્ધ વગર ધાર્મિક ક્રિયા વ્યર્થ છે અને તે જ રીતે દરિદ્રીનું જીવવું વ્યર્થ છે, તેવી રીતે માઘ સ્નાન વિના મનુષ્યનું જીવવું પણ વ્યર્થ છે। જર કહે છે કે સૂર્યોદય પહેલાં જે મારાથી સ્નાન કરે છે, મેં તેના મોટા મોટા પાપોનો નાશ કરું છું। મહાપાતક પણ સ્નાન કરવાથી ભસ્મ થઈ જાય છે। માઘ માસના સ્નાનનો જ્યારે સમય આવે છે તો બધા પાપ પોતાના નાશના ભયથી કાંપી જાય છે। જેમ વાદળોથી મુક્ત થઈને ચંદ્રમાં પ્રકાશ ફેલાવે છે, તેવી જ રીતે શ્રેષ્ઠ મનુષ્ય માઘ માસમાં સ્નાન કરીને પ્રકાશમાન થાય છે। જેવી રીતે જન્મ જન્માંતરના અભ્યાસથી આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ ઉત્પન્ન થાય છે, આ અપવિત્રોને પવિત્ર કરનારું અને સંસારરૂપી કીચડને ધોવાની પવિત્ર વસ્તુ છે। હે રાજન, જે મનવાંછિત ફળ દેનારું માઘ સ્નાન નથી કરતા તે સૂર્ય ચંદ્ર સમાન ભોગોને કેવી રીતે ભોગવી શકે? તો માઘ સ્નાન અવશ્ય કરવું જોઈએ। આ છે માઘ માસનું મહાત્મ્ય। ઓમ નમો ભગવતે વાસુદેવાય, હર હર મહાદેવ। હવે પછી આપણે 5મો અધ્યાય પાઠ શ્રવણ કરશું। હર હર મહાદેવ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માઘ સ્નાન મહાત્મ્યનો 5મો અધ્યાયનો પાઠ શ્રવણ કરશું। જય મહાદેવ। દત્તાત્રેયજી કહે છે કે હે રાજન, એક પ્રાચીન ઇતિહાસ કહું છું, તે બધા તમે સાંભળો। ભૃગુવંશમાં ઋષિકા નામની એક બ્રાહ્મણી હતી, જે બાલ્યકાળમાં જ વિધવા થઈ ગઈ હતી। તે રેવા નદીના કિનારે વિંધ્યા પર્વતની નીચે તપસ્યા કરવા લાગી। તે જીતેન્દ્રિય, સત્યવક્તા, સુશીલ, દાનશીલ તથા તપ કરીને દેહને સુકાવનારી હતી। તે અગ્નિમાં આહુતિ આપીને ઉચ્ચ વૃત્તિ દ્વારા છઠ્ઠાકારમાં ભોજન કરતી। તે વલ્કલ ધારણ કરતી અને સંતોથી પોતાનું જીવન વ્યતીત કરતી।
તેણે રેવા અને કપિલા નદીના સંગમમાં 60 વર્ષ સુધી માઘ સ્નાન કર્યું અને પછી ત્યાં જ તે મૃત્યુને પ્રાપ્ત થઈ. માઘ સ્નાનના ફળથી તે દિવ્ય 4000 વર્ષ સુધી વિષ્ણુલોકમાં વાસ કરીને શુંડ અને ઉપશુંડ દૈત્યોનો નાશ કરવા બ્રહ્મા દ્વારા તિલોત્તમા નામની અપ્સરાના રૂપમાં બ્રહ્મલોકમાં ઉત્પન્ન થઈ. તે અત્યંત રૂપવતી, જ્ઞાન વિદ્યામાં અતિ પ્રવીણ અને મુકુટ કુંડલથી સુશોભિત હતી. તેનું રૂપ, યૌવન અને સૌંદર્ય જોઈને બ્રહ્મા પણ ચકિત થઈ ગયા. તે કુમારી તિલોત્તમા રેવા નદીના પવિત્ર જળમાં સ્નાન કરીને વનમાં બેઠી હતી. ત્યારે શુંડ અને ઉપશુંડે તેના રૂપની શોભાનું વર્ણન કર્યું અને કહેવા લાગ્યા કે કામદેવને પણ લજ્જિત કરનારી આવી પરમ સુંદર સ્ત્રી અમે ક્યારેય નથી જોઈ. તમે પણ આવીને જુઓ. ત્યારે તે બંને મદિરાના પાત્ર મૂકીને ત્યાં આવ્યા જ્યાં તે સુંદરી બેઠી હતી. ત્યારે મદિરાના પાનથી વિહ્વળ થઈને કામપીડાથી પીડિત થયેલ બંને પરસ્પર તે સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે વિવાદ કરવા લાગ્યા. પછી અંદરોઅંદર જ યુદ્ધ કરતા ત્યાં સમાપ્ત થઈ ગયા. ત્યારે તે બંનેને મળેલા જોઈને તેના સૈનિકોએ ખૂબ જ કોલાહલ મચાવ્યો અને ત્યારે તિલોત્તમા કાલરાત્રિના સમાન તેઓને પર્વતો પરથી ફેંકતી 10 દિશાઓને પ્રકાશમાન કરતી આકાશમાં ચાલી ગઈ અને દેવકાર્ય સિદ્ધ કરીને બ્રહ્મા સામે આવી. તો બ્રહ્માજીએ પ્રસન્નતાથી કહ્યું કે હે ચંદ્રવદની, મેં તમને સૂર્યના રથ પર સ્થાન આપ્યું. જ્યાં સુધી આકાશમાં સૂર્ય સ્થિત છે, નાના પ્રકારના ભોગોને ભોગવો. આથી હે રાજન, તે બ્રાહ્મણી હજુ પણ સૂર્યના રથ પર માઘ સ્નાનના ઉત્તમ ભોગોને ભોગવી રહી છે. આથી શ્રદ્ધાવાન પુરુષોએ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નની સાથે માઘ માસમાં વિધિપૂર્વક સ્નાન કરવું જોઈએ. એનાથી મોટું પુણ્ય કાર્ય બીજું કાંઈ નથી. એટલે માઘ સ્નાનનું ખૂબ જ મહાત્મ્ય છે. હર હર મહાદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.